હેલો ફ્રેન્ડ, આજે હું ન્યૂ બ્લોગ લઈને આવી છું. તેમાં છે જીમી ટાઈગર ફેમિલીનું જમવાનું. આ છે ફેફરું આપણે વોશ કરીને તેને કૂક કરવા મૂકી દઈ. 4-5 સીટી લેવાની એની. હવે આપણે જોઈ લઈએ કે ફેફરું કૂક થઈ ગયું છે સારી રીતના. તો ચેક કરી લઈએ આપણે એને. ફેફરું એકદમ સોફ્ટ થઈ ગયું છે. હા, બરોબર થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા મૂકી દઈએ. હવે આપણે ટાઈગરને, મીઠીને અને જીમીને ખીમો ખવડાવી લઈ. ખીમો આપણે એક રકાબીમાં કાઢી લઈ અને ટાઈગરને ખીમો ખવડાવી લઈ. ટાઈગર ખીમો ખાય છે. એને ખાવાનું મળી ગયું. ટાઈગર ફેફરું નથી ખાતી. હવે મીઠીને દઈ દઈએ આપણે. મીઠી તે ખીમો ખાય છે. અને ખીમો ખાવા માટે આપણે છુપાઈને દેવું પડે છે, નકર બીજા આવીને ખાઈ જાય છે. હવે જીમીને દઈ દઈ. જીમી એનો ખીમો ખાઈ લે છે. નાના બચ્ચાને ફેફરું જ દઈ છે, એને ખીમો નથી દેતા, કેમ કે એને ખીમો ભાવે છે. એટલે એનાથી અમે છુપાઈને મીઠીને, ટાઈગરને ને જીમીને ખીમો ખવડાવી છે. જલ્દી જીમી ખીમો ખાવા માંડ્યો છે. હવે આપણે ટીમને ને એ લોકોને ફેફરું ખવડાવી લઈ. ફેફરું ઠંડુ થઈ ગયું હતું એટલે હવે એ લોકો ફેફરું ખાય છે. ટીમે ખાધું. પછી આપણે કાલુને દઈ દઈએ. કાલુ પણ ફેફરું ખાવા માંડ્યું. અને લાલુ પણ ફ્રીજ ઉપર બેસીને ખાય છે ફેફરું. લાલુ પણ એનું ફેફરું ખાવા માંડ્યું. લાલુએ ખાધું, ટીમે ખાધું ને કાલુએ ફેફરું ખાઈ લીધું છે. હજી કાલુ નહીં ખાય છે ફેફરું. હવે હુરેરા અને ટીમ બે સાથે ખાવા માંડ્યા ફેફરું. હુરેરાએ ખાય છે ને ટીમ પણ ફેફરું ખાય છે. બધાનું એકદમ ફૂલ પેટ થઈ ગયું છે. હજી થોડુંક એનું પેટ ખાલી હતું તો મારા મમ્મી બધાને બિસ્કિટ ખવડાવે છે. અહીંયા ટાઈગર બિસ્કિટ ખાય છે, અહીંયા ધોલું બિસ્કિટ ખાય છે અને હુરેરા દૂધ પીવે છે. નેક્સ્ટ વિડીયો માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો ગાઈસ. બાય.